તો ગાઈસ જોઈ લો ફાઇનલી ઘરે જવા માટે રવાના થઈ ગયા હો. તો મિત્રો સવાર વહેલા બગીચામાં આવીને શાંતિ મળી એટલે સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડીયો. તો મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે ચેતુની રિયલ લાઈફની અંદર, બરાબર? તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોના તરફ આગળ વધીએ. તો મિત્રો જોઈ લો સવાર વહેલા ઉઠીને અમે આવ્યા હતા, સાઈડ પર ગયા હતા, પેલા શું મેળવા જતા આપણે મિત્રજી ખપેડા મેળવા જતા અને વળતે હોટલે આવ્યા હતા. આજે નવા બ્લોગની શરૂઆત આ બગીચામાંથી જ કરીએ, બરાબર? તો મિત્રો સવાર વહેલા બગીચામાં આવીને શાંતિ મળી એટલે કે ઠંડકો હતું ને, એટલે મને મસ્ત બેસવાની મજા આવી ગઈ. 5-10 મિનિટ બેઠા અને મૂડ ફ્રેશ કર્યું. બગીચો એકવાર તમે જો પાછો. તો મિત્રો જેવા સાઈડ પરથી આવ્યા એવા ને એવા હોટલે વળ્યા, હોટલે જઈને નાસ્તો કર્યો, નાસ્તો કરીને પછી બગીચામાં બેઠા હતા શાંતિથી. અને હવે ઘેર જો, કારણ કે બગીચાની અંદર બેઠા તે મૂડ આવી ગયું, કારણ કે આટલા કોઈ હતું ના, શાંતિદાયક વાતાવરણ હતું. મસ્ત બેઠા, વાતો કરી 5 મિનિટ ને પછી કીધું લાવો વિડીયો શૂટ કરી દઉં. તો ચાલો હવે ઘરે નીકળીએ, બરાબર? તો બન્યા વિડીયોના અંદર. તો ગાઈસ જોઈ લો ફાઇનલી ઘરે જવા માટે રવાના થઈ ગયા હો. મિતેશભાઈ બાઇક ચલાવી અને હું માથા પેડા ખુલેલો અને જો કેટલું મસ્ત દેખાય. તો ગાઈસ ફાઇનલી આપણે હોટલથી ઘેર આવી ગયા હો. અરે આપણા મિતેશભાઈ એને બાઇક ઉભું કરીને હસ્યું ને અમારા ઘર જોઈ લો બધા, અમારા ઘરનું કામ ચાલુ હોય. અને મિત્રો આજે શનિવારે, બરાબર? તો હું વિચાર્યું કે હાલ નવરાવો તો કીધું સાયકલ સાફ કરી દઉં, કારણ કે આપણે શનિવારે બપોર જોડે ચોય બી મંદિરે દર્શન કરવા જવાનું થાય, બરાબર? તો આ પડી સાયકલ આપણી હનુમાન મંદિરે જવાનું, જવાનું હનુમાન દાદા મંદિરે જવાનું. તો કીધું સાયકલ લાવો સાફ કરી દો, તો સાયકલ સાફ કરી દઈએ પહેલા, બરાબર? તો બનાવ્યો વિડીયો ના અંદર. તો ફાઇનલી ગાઈસ આપણી સાયકલ સાફ થઈ ગઈ છે, તમે જોઈ લો. નવા આપણે મિતેશભાઈ જવાનું છે, તો જોઈ જો પેલા બાઇક લઈને નવા આપણે જો નાથે જવાનું સાયકલ લઈને, ત્યાં બાઇક લઈને જોઈને આપણે સાયકલ લઈને જવાનું એમ કરી, બરાબર? તો જો એ બનાવ્યો વિડીયોના અંદર ખબર પડી ગયા તમે. તો ગાઈસ આપણે સ્કૂલમાં આવ્યા હતા કિંડરબેનને લેવા માટે. જો નરેશભાઈ લઈને નીકળી જાય બાઇક પર. અચ્છા મિતેશભાઈ ના આપણે રહ્યા. તો ગાઈસ જો પેલા ઘેરથી ખાઈ નવા ઘેર આવ્યો, હવે મોબાઈલ ચાર્જિંગ મેળવા જવું, બરાબર? અને વંશભાઈ આવ્યા મળી જય માતાજી જો, બરાબર? અને ઘરનું કામ ચાલુ, બરાબર? તો હું બતાવું તમને. હાલ તો મોબાઈલ ચાર્જિંગ મેળવી આવું. છોકરાએ ભણીને આવી જાય, જો તમે બધા રમી. આ જો બધા બહુ ગાડી, આ બાજુ ઢોલ ચાલુ હોય. તો મિત્રો આજે શનિવાર હતો એટલે છોકરા સ્કૂલમાંથી છૂટીને આવી જાય, બરોબર? તો બોલો સિટીમાં જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય માતાજી, બરાબર? તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈસ અમારા ગામના અંદર એવું હોય કે બપોરના પાણી આવે એક જ ટાઈમ, બરાબર? તો જો પાણી આવ્યું છે એટલે અમારું નવું ઘર પણ પાણી છોટું, પાણી છોટી ખાવા ખાઈને બેઠા હતા. પાણી આવી તો છોટો પાણી બધી વાર પ્લાસ્ટર થઈ ગયું, 12 વાગથી એટલે કીધું પાણી છોટી દઉં. ના ગૌતમભાઈ એ આવ્યા હતા, જો ઉભા હું પાણી નહોતું, હાલ જ પાણી હવે બસ કલાક આવે ભાઈ પાણી જતું રહે ગામના અંદર, એવું બરાબર? તો ફાઇનલી ગાઈસ 7 વાગી 6 અને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હોય, જોઈ લો તમે. અને હવે ગાઈસ રમવા જવું હોય દડો, તો બનાવેલા વિડીયોની અંદર બતાવો તમને અમારો તમને રસ્તો થયો હોય, બરાબર? તો જો ઘર આપણું જો રસ્તાની અંદર ગાય ઉભી છે ને આપણે દડો રમવા જાવ, બરાબર? તો બનાવેલા વિડીયોની અંદર આ ગાય જો. તો ગાઈસ અમારા ઘરના મંદિર જો તમે, એટલા મસ્ત લાગ્યું. તો આપણે અંદરથી કાલે બતાવશું, આજ તો નહીં મળી. તો ગાઈસ ફાઇનલી આપણે ગ્રાઉન્ડના અંદર આવી ગયા, જોઈ લો. આ રહ્યું અમારા ગામનું ગ્રાઉન્ડ, મોટું હોય. કાલ તો રવિવારે એટલે કાલ તો કપ રમાહી, અને રવિવાર સિવાય બીજા બધા દિવસે અમે રમો, બરાબર? શું કહેવું છે ભાઈ? હા ભાઈ, બરાબર? અને હાલે જો
અમારા કપ રાખેલ છે એટલે અમે રમવા આવી જાઓ અંદર માણસો ભાઈ ટીમ કમ્પ્લીટ. અને ગાઈસ આ બાજુ ઘોડોનું ફાર્મ હાઉસ બની નવું, થોડા ઘોડા આવી ગયા ને થોડા હજી નહીં આવ્યા બરાબર. તો જો ગાઈસ ચલો મસ્ત દેખાય ગ્રાઉન્ડ. આપણા ગૌતમભાઈની ઉભા જો લોકેશન એ મસ્ત છે. તો ગાઈસ ફાઇનલી કોર્ટના આડા જે થયો એ આડા જે થઈ અને અમે મેદાન અંદર આવી ગયા રમવા માટે. અમારું મેદાન જોઈ લો ગાઈસ. કુનાલભાઈની બોલિંગ ચાલુ, રાહુલભાઈ રમી, આ અમારા ગૌતમભાઈ અને મિત્રો સનસેટ જેવો કેટલો મસ્ત લાગે બરાબર. અને આ રુદ્રભાઈ. મિત્રો આજે આપણે કપ રાખેલ છે બરાબર. તો આજે કપ કોણ જીતશે નહીં જીતે તમને વિડીયોની અંદર છેલ્લે મળી જાય. હાલ તો ખાલી ટીમ આવી નહીં, બીજી અમે આવી ગયા. જોયેલો અમારા પ્લેયર આપણા રવિભાઈ, રુદ્રભાઈ ને બધા. આજે મેચ કોણ જીતશે કોમેન્ટ કરજો. કપ રાખ્યો હોય બરાબર. તો સમીરભાઈ આવી સાયકલ લઈને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ના કરે હોય તો બરાબર. તો જો અમારા ગ્રાઉન્ડ ખાસી મોટું, દર રવિવારના મેચ રમાયા પાછી હોય. આજ શનિવારે, કાલ તો ગ્રાઉન્ડ ફૂલ જોવા નહીં મળે. અમે કાલે મોટા લોકો રમવા આવશે, 12 વારની ટીમો રમવા આવશે. જો એટલું મસ્ત લાગે બરાબર. વિડીયોના અંદર બનાવ્યો હું છેલ્લે રિઝલ્ટ આપી દઉં કોઈ કોણ જીતશે આ ટીમ. તો ગાઈસ અમારી બેટિંગ આવી બરાબર. હું રાહુલભાઈ ટીમના અંદર હું. આપણા વંશુભાઈ ઓપનર આવે, વંશુભાઈ અને રાહુલભાઈ પેલા આપા જો બેટ લઈને બરાબર. તો ગાઈસ હવે ટીમમાં આખી ગોઠવાય તો બનાવ્યો વિડીયોના અંદર હું તમને પૂરેપૂરું રિઝલ્ટ આલું કે કોણ જીતે અને કોણ નહીં જીતતું બરાબર. તો અમે તો દરરોજ રમવા આવો ગ્રાઉન્ડના અંદર. તમે જો રમવા જાઓ કે નહીં જતા કોમેન્ટ કરજો. આ જો સમીરભાઈ સાયકલ ચલાવી. આપણે બેટિંગના અંદર હોય એટલે આપણે હાલ બેઠા હોય એટલે આપણે હાલ સાયકલ ચલાવો અને મેચ ચાલુ થઈ જઈએ. જોઈ લો તમે અને તમારા ભાઈ જો સાયકલ ચલાવો બરાબર. બનાવ્યા વિડીયોના અંદર રિઝલ્ટ આપી દો. ફાઇનલી ગઈ ટ્રોફી આવી ગઈ ગ્રાઉન્ડના અંદર. જોજો તમે આ ટ્રોફી આપણે જીતીને લઈ જવાની બરાબર. આપણે ફાઇનલી મિત્રો આપણી ફિલ્ડિંગ આવી જઈએ. આપણે આ ટીમને રાહુલભાઈ, મોહમ્મદભાઈ અને વંટુભાઈ 156 રનનો ટાર્ગેટ આલે બરાબર. આપણે તો બેટિંગ આવી નહીં અને 157 પર જીતે ફિલ્ડિંગ ગોઠવાઈ જઈએ. જોયો તમે કોણ જીતે હું તમને કહી દઉં બરાબર. બન્યા રહો બસ. ફાઇનલી મેદાનમાંથી બહાર આવી ગયા અને હું તમને કહી દઉં આપણો વ્લોગ એ પૂરો થાય છે અને કપ આપણે જીતી ગયા. લાવ વંશુભાઈ કપ જોઈ લો તમે. વંશુભાઈ જોડે છે કપ. ઉભો તો કપ એ પાછો જીવા દેવાનો જો IPL. તો ગાઈસ કપ જીતી ગયા હો. તો હવે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને સપોર્ટ કરજો બરાબર. મળીએ કાલે નવા બ્લોગ સાથે. જય માતાજી.